વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, એવા જાતકોની જેનું નામ ખ અથવા જ અક્ષર પરથી શરૂ થાય છે, એટલે કે મકર રાશિની. જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીનો સમયગાળો એટલે કે આગામી 6 માસ તમારા માટે કેવા રહેશે એ વિગતવાર જણાવીશું. તો આપ બધાનું અમારી ચેનલમાં સ્વાગત છે. આપ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરો. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, જુલાઈથી ડિસેમ્બર સુધીના મહિનાઓ નોંધપાત્ર ફેરફારો તમારા માટે લાવી શકે છે. જૂનની શરૂઆતથી જ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અને તમારી ગોચર કુંડળીના 7મા ભાવમાં સ્થાન મેળવી લીધું છે. દરમિયાન શનિ પહેલેથી જ 3જા ભાવમાં ગોચર કરી રહ્યા છે. પરિણામે આ બે ગ્રહોની ત્રિયુતિ તમારા માટે અત્યંત શુભ હોઈ શકે છે. ગુરુ, શનિ અને અન્ય ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારા ઘણા સપના સાકાર થઈ શકે છે. તમે તમારી નોકરી અને વ્યવસાયમાં પર અપાર સફળતા મેળવી શકો છો. તમને પ્રતિષ્ઠા, માન સન્માન મળી શકે છે. સાથે જ અગ્રણી વ્યક્તિઓ સાથે જોડાણ પણ થઈ શકે છે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. તો ચાલો વિગતે જાણીએ કે આગામી 6 મહિના મકર રાશિના લોકો માટે કેવા રહી શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ઓક્ટોબર સુધી 7મા ભાવમાં અને પછી 8મા ભાવમાં પ્રવેશ કરશે. શનિ 3જા ભાવમાં, રાહુ 2જા ભાવમાં, કેતુ 8મા ભાવમાં વિરાજમાન છે. વધુમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને ચંદ્ર ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલતા રહેશે અને તમે સમયાંતરે આની અસરો પણ જોઈ શકો છો. તો વાત કરીએ મકર રાશિની કારકિર્દીના રાશિફળની. તો જુલાઈથી લઈ અને ઓક્ટોબર સુધીનો મહિનાઓ સમય મકર રાશિના જાતકો માટે ઘણો સારો રહેશે. કારકિર્દીમાં પ્રગતિ થવાની શક્યતા છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. તમારા સંપર્કોનું વર્તુળ વિસ્તરશે, વધશે, જે તમારી કારકિર્દી પર સકારાત્મક અસર કરી શકે છે. તમે જે પ્રોજેક્ટ્સને આગળ વધારવા માંગો છો તેમાં તમને સારી તકો મળશે. ગુરુના પ્રભાવથી તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. તમને નવી જવાબદારીઓ, પ્રમોશન અને સારી તકો મળી શકે છે. ઓટોમોબાઈલ, ધાતુઓ, મશીનરી, દવા અને આયાત નિકાસ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા અથવા અન્ય કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોને નવી તકો મળી શકે છે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુ તમારી રાશિના 8મા ભાવમાં પ્રવેશ કરશે. આનાથી તમારી પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. પૂર્ણ થવાના આરે રહેલા કાર્યોમાં અચાનક વિક્ષેપો આવી શકે છે. તમને એવું લાગશે કે તમારું કાર્ય આગળ વધી રહ્યું નથી. તમારે તમારા કામમાં કોઈ પણ જોખમ લેવાનું આ સમય અવધિમાં ટાળવું પડશે. હવે વાત કરીએ મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે. તો ગુરુ ગ્રહના પ્રભાવને કારણે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. તમને લાંબા સમયથી અટકેલા ધન પાછા મળી શકે છે. તમે સંપત્તિ એકઠી કરવામાં સફળ થશો. સંપત્તિના કારક ગુરુની અનુકૂળ સ્થિતિના કારણે તમને આર્થિક લાભ થઈ શકે છે. નવા સંપર્કો બનશે અને નાણાકીય લાભની તકો પણ વિકસિત થશે. શનિ અને રાહુની સ્થિતિના કારણે નાણાકીય નુકસાન થવાની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના લોભ કે લાલચમાં ફસાઈ જવાનું ટાળો, નહીં તો તમને નાણાકીય નુકસાન થઈ શકે છે. મિલકત, જમીન કે સંપત્તિ ખરીદવા અને વેચાણથી નફો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. હવે વાત કરીએ મકર રાશિના જાતકોના વ્યાવસાયિક રાશિફળની. તો જૂન અને જુલાઈ નવા વ્યવસાય, કંપની અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો કરી શકે છે. તમે તમારી સ્થિતિને સતત મજબૂત બનાવવામાં સફળ થશો. તમે જે વ્યૂહરચના વિકસાવશો તે અસરકારક સાબિત થઈ શકે છે. તમે વિદેશ યાત્રા સહિત અનેક વ્યાવસાયિક યાત્રાઓ કરી શકો છો. આનાથી નોંધપાત્ર નફો પણ થઈ શકે છે. ગુરુની 5મા ભાવમાં દૃષ્ટિકોણ 10મા ભાવમાં પડી રહ્યું છે, જેના કારણે વ્યાવસાયિક પરિણામો સકારાત્મક આવી શકે છે. બુધનું ગોચર પણ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. તમે વ્યવસાયમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી શકો છો. ભાગીદારીનો વ્યવસાય પણ સારો નફો કમાઈ શકે છે. જો કે ડિસેમ્બર સુધી તમારે સાવધાની રાખવાની જરૂર છે. ગુરુના સિંહ રાશિમાં પ્રવેશથી વ્યવસાયમાં થોડું નુકસાન થઈ શકે છે. રાહુ અને કેતુની સ્થિતિ પણ હાનિકારક હોઈ શકે છે. તેથી કોઈ પણ પ્રોજેક્ટ અથવા સોદા પર હસ્તાક્ષર કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. વાત કરીએ મકર રાશિના વિદ્યાર્થીઓની. મકર રાશિના જાતકોને શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. ગુરુના કર્ક રાશિમાં ગોચર સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે. ઓક્ટોબર સુધીનો સમયગાળો પ્રભાવશાળી શૈક્ષણિક સફળતા લાવી શકે છે.
31 ઓક્ટોબર પછીના સમયગાળામાં સંશોધન વિદ્યાર્થીઓને ફાયદો થશે, જ્યારે અન્ય લોકોને વધુ મહેનત કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તમારા શિક્ષણ પર અસર પડી શકે છે. વાત કરીએ હવે મકર રાશિના જાતકો લગ્ન અને સંબંધોના રાશિફળની. જો તમે અપરિણિત છો તો આ સમયગાળા દરમિયાન લગ્નની પ્રબળ શક્યતાઓ છે. તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહી શકે છે. તમારા પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પર સારું રહેશે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુ તમારી રાશિથી 8મા સ્થાનમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન ધીરજ અને સંયમ જાળવવો જરૂરી રહેશે. પરિવારના વૃદ્ધ સભ્યોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. તો મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી 6 માસ તમારા માટે ગ્રહોનું ગોચર કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.